હે ગાઈસ, વેલકમ ટુ બેક માય ન્યુ વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજે અમારી યાત્રાના 55 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને હું અને યુવરાજભાઈ જઈ રહ્યા છે ઘર તરફ. અને આપણા ચિરાગભાઈ અહીંયા રોકાવાના છે, એટલે કેદારનાથમાં. તો કંઈ નહીં, એમની ચેનલને અને એમની ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો. ડેલીની અપડેટ તમને મળતી રહેશે. અને આજનો કંઈક વ્યૂ ભાઈ જુઓ, આવો કંઈક છે ભાઈ. સવારનો મસ્તનો વ્યૂ છે અને સુખનો સૂરજ ઉગી ગયો છે જુઓ. બાકી આજે મસ્ત મજાનો મોસમ છે, તો અમે જલ્દી નીચે ઉતરી જઈએ. બાકી જુઓ કેવા મસ્તના વાદળો જોવાય છે, બરફ જોવાય છે. બાકી કઈ નહીં, ચલો ગાઈસ, અમે જવાના છે આજે ઘરે. એટલે અહીંયાથી અમે પેલા જવાના છે સોનપ્રયાગ. તો ચલો જઈએ અને આપણે ચિરાગભાઈ જોડે મીટઅપ કરીએ લાસ્ટ વાર ચિરાગભાઈને મળી લે. ચલો ગાઈસ, પછી ભાઈ જઈએ આપણે ઘરે તરફ નીકળીએ. બાકી કઈ નહીં, ચિરાગભાઈ સાથે આપણે મીટઅપ કરીને પછી નીકળી જઈશું ઘરે. તો ભાઈ લાસ્ટ વખત આપણે કેદારનાથના દર્શન કરી લઈએ અને તમને બધાને મસ્ત મજાના દર્શન કરાવી અને પછી આપણે પરત ઘરે તરફ રવાના થઈએ. અહીંયાથી અમે જઈશું પેલા સોનપ્રયાગથી અમે હરિદ્વાર જઈશું. હરિદ્વારથી અમે જોઈએ હવે ટ્રેન ક્યારે મળે, ફાઇનલ તો નથી, પણ 14 તારીખ સુધીમાં અમારે ઘરે આવવાનું છે. તો ગાઈસ આપણે ઘરે જવા નીકળવા કરીએ છીએ. એક વખત બાબા કેદારનાથના દર્શન કરી પછી આપણે ઘરે નીકળે. બાકી આપણા ચિરાગભાઈ અહીંયા રોકાવાના છે. હર હર મહાદેવ, જય શ્રી કેદાર. તો આપણે ભાઈ કેદારનાથમાં રોકાવાના છીએ. અહીંયા આપણા દોસ્તારો છે એમના જોડે. બાકી આપણા ભાઈઓ જઈ રહ્યા છે ભાઈ સોનપ્રયાગ તરફ. તો પહેલા એમને કરાવી દઈએ મસ્ત મજાના કેદાર બાબાના દર્શન. તો કઈ નહીં, મસ્ત મજાના દર્શન કરી લઈએ. અને મારું ડ્રીમ કોના કારણે કમ્પ્લીટ થયું છે? ચિરાગભાઈ હતા ને એટલે મારું ડ્રીમ કમ્પ્લીટ થયું છે. બાકી મને લાગતું નતું કે મારું ડ્રીમ કમ્પ્લીટ થાય. ચિરાગભાઈના સપોર્ટથી મારું આ ડ્રીમ કમ્પ્લીટ થયું હતું, કેદારનાથનું અને અમરનાથનું. ચલો ભાઈ, બધાનો બોલાવો આવશે. જેમ જેનો પણ આપણા આ ભાઈ છે યુવરાજભાઈ, ભાઈ મારું પણ સેમ જયેશભાઈ અને ચિરાગભાઈ ની સાથે જ ડ્રીમ કમ્પ્લીટ થયું છે ભાઈ. તો આમનું ભાઈ એમના એમની ફેમિલી જોડે આવ્યા હતા હરિદ્વાર. અને હરિદ્વાર એ તો મતલબ અમને પહેલાથી મને ઓળખતા હતા. તો એ ભાઈ આગળ આવ્યા અને અમે જોડે અહીંયા સુધી આવ્યા. મસ્ત મજાના દર્શન કરી લીધા અને એમનું જે ડ્રીમ હતું ને એ કમ્પ્લીટ થઈ ગયું બાબા કેદારનાથનું. થેન્ક યુ ચિરાગભાઈ. હર હર મહાદેવ. તો ગાઈસ બધું સામાન પેક કરી લીધું છે અને જઈ રહ્યા છે મંદિર તરફ દર્શન કરી. અને પછી અમે નીકળી જઈશું સોનપ્રયાગ તરફ જવા માટે. તો કઈ નહીં, હું આપણા ગુજરાત પાછો આવી રહ્યો છું. પહેલા હું આપણા ગુજરાતમાં આવીને વડોદરા આવવાનો છું. વડોદરા પછી હું આપણા ગુજરાતમાં મહીસાગર પછી હું આપણા દાહોદમાં આવવાનો છું. તો કઈ નહીં, બધા કોમેન્ટમાં લખતા રહેજો જય શ્રી કેદાર, હર હર મહાદેવ મહાદેવ. તો ગાઈસ મસ્ત મજાને જળ ચડાવી લીધું છે અને પૂજારીએ ને અમને મસ્ત મજાની પૂજા કરાવી દીધી છે અમારા બે ભાઈઓને. બાકી એટલી બધી પ્રસાદ હતી ને, તો એ પણ શિવલિંગની અમે ટચ કરીને અને જે પણ અમે ઘરે માટે લઈ જઈએ છીએ બધું અમે શિવલિંગને ટચ કરાવ્યું હતું. અને અહીંયા કુંડ છે, ત્યાં પાણી ભરવાનું છે. એ પાણી પણ અમે છે. આ પાણી ને શિવલિંગમાંથી આવે છે. જે ઘી અને પાણી ચડાવે છે ને જળ ને, એ અહીંયા આવે છે. કંઈ નહીં, આ પાણી આપણે ઘરે લઈ જઈએ અને બધાને થોડું પ્રસાદ રૂપે આપણે આપશું. બાકી આટલી બધી પ્રસાદ તો લીધી છે ઘરે માટે અને દોસ્તો માટે છે. આ ખાસ તો મારા દોસ્તો માટે છે, કેમ કે મારા દોસ્તો બહુ સપોર્ટ કરે છે મને ભાઈ. મારા દોસ્ત સપોર્ટ કરે ને એવું કોઈ સપોર્ટ નહીં કરતું. મારા ફેમિલીના સપોર્ટથી અને મારા દોસ્તના અને મારા ગામના સપોર્ટથી હું અહીંયા સુધી પહોંચ્યો હતો. અને આજે મારી યાત્રાનો અહીંયા કેદારનાથમાં લાસ્ટ દિવસ છે અને હવે હું પાછો ગુજરાત આવી રહ્યો છું. પાછો ગુજરાત આવીને વડોદરા આવવાનો છું. તો કંઈ નહીં, હવે અહીંયાથી અમે સોનપ્રયાગ માટે નીકળવા કરીએ છીએ થોડી વારમાં. તો કંઈ નહીં, આગળ મળીએ. તો ગાઈસ આ છે બ્રહ્મકમળ, જે મસ્ત મજાની પૂજા કર્યા હતા અંદર જઈને. અને હવે આ ઘરે લઈ જઈને મંદિરે મૂકવાનું છે. બાકી આને બ્રહ્મકમળ કહેવાય છે. તો કંઈ નહીં, આપણે ચલો હવે જઈએ, ઘરે જવાનું છે. તો હવે નીકળે આપણે સોનપ્રયાગ માટે. બાય બાય ચિરાગભાઈ. ભાઈ
જેટલા પણ તમે જોઈ રહ્યા છો બધાનો મહાદેવ બોલાવો આપશે. આપણે મહાદેવને પ્રાર્થના કરીએ છીએ. જય શ્રી કેદાર. હર 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 મહાદેવ. ભાઈ મન નહીં કરતું જવાનું, જવું પડે ભાઈ, મન નથી કરતું. બાપા પાછો જલ્દી બોલાવી લેજો મને. હા મેં નામ બોલો તો નામ પણ જલ્દી પાછો બોલાવજો. તો ગાઈસ અત્યારના 1 વાગેલા છે અને હવે અમે નીચે જવા કરીએ છીએ. બાકી કઈ નહીં, ચિરાગભાઈને બાય બાય કહી દઈએ. બાય બાય. બાય બાય. ચલો ગુજરાતના જેટલા બી આવે છે બધા મળીએ આપણે કેદારનાથમાં. બાકી કઈ નહીં, આપણા ચિરાગભાઈ અહીંયા જ છે, તો ગુજરાતના આવતા હોય તો મળજો ચિરાગભાઈને. બાકી આપણે ચિરાગભાઈના સપોર્ટથી કેદારનાથનું ડ્રીમ કમ્પ્લીટ થઈ ગયું છે. ચલો હવે જઈએ. બાય બાય. જય શ્રી કેદાર. હા નીચે પહોંચીને ફોન કરો યુવરાજભાઈ. ચલો નીચે કઈ નહીં, તમે ઉપર રહેતા રહેતા કોલ કરજો. જરૂર જરૂર ભાઈ. રોજ દર્શન કરાવજો અમને. જરૂર. ચલો અમે જઈએ હવે નીચે. બાય બાય. બાય બાય. ગાઈસ અમે શોર્ટકટ રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. જો આ શોર્ટકટ જાય છે અને ત્યાં તો બોલો લોંગ ફરીને આવવું પડે છે. શોર્ટકટ હે ને ભાઈ, અહીંયા તો ડાયરેક્ટ નીચે જવાય છે, વધારે ફરવું નહીં પડતું. ભાઈ અત્યારના 1 વાગ્યા ઉપર થઈ ગયો છે. જો શોર્ટકટ ડાયરેક્ટ આવે છે ને પેલું ફરી જવું પડે. શોર્ટકટ સારું રે ભાઈ, થોડો મુશ્કેલ રસ્તો છે. સાહેબ મોસમ ખરાબ કરી દીધો છે અને અમારે જવાનું છે નીચે. ઝીણા ઝીણા છાંટા પડે છે. છાંટા છાંટા એટલે ફરફેણ પડે. ફરફેણ કહેવાય ને ભાઈ, ફરફેણ પડે છે ભાઈ, ઝીણી ઝીણી. કઈ નહીં, ધીમે ધીમે જઈશું નીચે. કચરો ચાલે છે નીચેથી, યાત્રાળુઓ પણ આવે છે, મતલબ કે નીચે રસ્તો ખુલ્લો છે. તો ગાઈસ અમે 3 કિલોમીટર આ બાજુ આવી ગયા છીએ. જો કેદારનાથ 3 કિલોમીટર. અહીંયા મેં મસ્ત ક્લિપ લીધી હતી. હવે કઈ નહીં, ચલો ધીમે ધીમે આગળ તરફ જઈએ. ચલો ભાઈ. ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે. અમારા જોડે છત્રી પણ છે, રેનકોટ પણ છે. અમે યુઝ નહીં કરવાના, અગાડી જઈને કશેક નીકાળશું ભાઈ. છત્રી પછાડી મૂકેલી છે, રેનકોટ બી અગાડી ભાઈના બેગમાં છે. કઈ નહીં, અગાડી જઈને કાઢીએ, કોઈક દુકાને ઉભા રહીએ. વરસાદ ઝીણો ઝીણો ચાલુ થયો ભાઈ. વધે નહીં તો સારી વાત છે. નહીં તો ગોરીકુંડની આસપાસ પેલું સ્લાઇડિંગ થાય ને, ત્યાંથી નીકળવા નહીં દે ભાઈ, ફસાઈ જશું ને અહીંયા ને અહીંયા. કઈ નહીં, જોઈએ ભાઈ. જો અહીંયા દાદીમાં જો જો ભાઈ, પીઠું પીઠું કહેવાય ના ને, પીઠું પર લઈ જાય. ભાઈ અમે ક્યારના શોર્ટકટ જ આવીએ છીએ. બાકી ભાઈ જો કેટલો છે, એક શોર્ટકટ છે ત્યાં સુધી છે. અને જો અહીંયા છે આટલો બધો લોંગ પડે છે. શોર્ટકટ રસ્તો સારો રહે, થોડો રિક્સ વાળો રહે છે, પણ કંઈ નહીં, શોર્ટકટ નીકળી જઈએ. સારો છે રસ્તો પણ, શોર્ટકટ વાળો પણ. વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ, નીચે કાંઈક બંધ કરી દેશે ને એટલા માટે અમે શોર્ટકટ રસ્તા ઉપર જઈએ છીએ. નીચે યાત્રા બંધ થઈ જાય ભાઈ. જો શોર્ટકટ રસ્તો હે ને, ત્યાં સુધી શોર્ટકટ છે. એ ખબર નહીં, ગાડી મળશે શોર્ટકટ તો બહુ બધા. ભાઈ ગોરીકુંડ 10 કિલોમીટર બાકી છે જો, અને કેદારનાથ 6 કિલોમીટર. આપણે કેદારનાથ નથી જવાનું, હવે આપણે જવાનું છે ગોરીકુંડ તરફ. બાકી આપણા ચિરાગભાઈ કેદારનાથમાં છે, તો કંઈ નહીં, એમને ફોલો કરી લેજો. ડેલીની અપડેટ તમને આપતા રહેશે. જે પણ આપણા ગુજરાતના ગુજરાતીઓ આવતા હોય ને, તો ચિરાગભાઈને ફોલો કરી લેજો, ત્યાંની અપડેટ તમને મળતી રહેશે. ભાઈ જો કેટલા મસ્તના પથ્થરો ગોઠવેલા છે, એક ઉપર એક પથ્થરો ગોઠવેલા છે, બહુ બધા ગોઠવેલા છે જો. બાય બાય. બહુ લોકો અહીંયા આવે ને તો પથ્થરો ગોઠવે. તો ગાઈસ હવે ગોરીકુંડ રહ્યું છે 7 કિલોમીટર, અને અમે નીચેથી નહીં ગયા હતા, કેદારનાથ ગયા હતા એ વખતે. બાકી આ વખતે બીજા રસ્તે જઈએ છીએ. 2 રસ્તા જાય છે, એક આ પણ આવે છે ને એક પેલો પણ આવે છે. હવે શોર્ટ કયો છે એ તો નથી ખબર, લગભગ 2 સેમ જ છે. બાકી કંઈ નહીં, ચલો ધીમે ધીમે જઈએ ગોરીકુંડ. ગાઈસ જો પેલો ડેન્જર રસ્તો છે. વરસાદ ચાલુ છે ભાઈ, ક્યારનો બંધ થવાનું નામ નથી લેતો. હવે નીચેથી જવું પડે ભાઈ ભાઈ. તો ગાઈસ હવે ગોરીકુંડ રહ્યું છે 4 કિલોમીટર, તો કંઈ નહીં, ચલો જઈએ ધીમે ધીમે. તો ગાઈસ હવે ગોરીકુંડ રહ્યું છે 3 કિલોમીટર, ચલો જઈએ.
તો ગાઈસ હવે ગોરેકુંડ રહ્યું છે 2 કિલોમીટર. તો ભાઈ જો જે ખરાબ રસ્તો છે આવી ગયો છે, જો ફટાફટ નીકળી જવું પડશે ભાઈ. દોડતું અહીંયાથી. રસ્તો બહુ ખરાબ છે આટલો. આ બાજુ ખાય છે, પાણી જો ભાઈ. ફટાફટ નીકળી જવું પડશે ભાઈ, ફટાફટ. ગાઈસ રસ્તો કાઢી લીધો છે બહાર. રસ્તો નીકળી ગયો આપણે, ખરાબ રસ્તો. અને ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ગોરીકુંડ. હવે અહીંયા થોડું ચાલવાનું છે, પછી ત્યાંથી લગભગ ટેક્સીઓ જાય છે, તો એમાં બેસીને આપણે જતું રહેવાનું છે સોનપ્રયાગ. ત્યાંથી 4 કિલોમીટર છે. તો કંઈ નહીં, ચલો જઈએ. તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છે સોનપ્રયાગ. બાકી કંઈ નહીં, હવે આપણા રૂમ છે સાયકલો મૂકેલી, ત્યાં જઈએ. તો ફાઇનલી ગાઈસ આપણી સાયકલ જ્યાં છે ત્યાં આપણે પહોંચી ગયા છે. હારી આપણી રફતાર અને આ રહી ચિરાગભાઈની નિંજા. બાકી કંઈ નહીં, ચલો હવે અહીંયા રૂમનું પ્રાઇસ પૂછે શું લે છે 2 જણાનું, પછી જોઈએ રોકાઈ જઈએ. તો ગાઈસ અત્યારના 9:30 વાગી ગયા છે અને જો વરસાદ હજુ પણ ચાલુ છે. જો ભાઈ વરસાદ ચાલુ છે અને મસ્ત મજાનું જમી લીધું છે. અને આજનું જમવાનું આપણા ગિરીશભાઈ ભરવાડ અમદાવાદથી છે, એમના તરફથી હતું. એમને ઓનલાઈન પૈસા નાખી આપ્યા હતા, એમના તરફથી આજનું જમવાનું હતું. તો કંઈ નહીં, મસ્ત મજાનું જમી લીધું છે. અને હવે આપણે જઈને સૂઈ જઈએ ભાઈ, કેમ કે કાલે સવારે વહેલું નીકળવાનું છે હરિદ્વાર જવા માટે. હરિદ્વાર જવા માટે નીકળવાનું છે. તો ભાઈ સવારે 4 વાગે બસ નીકળે છે, એમાં જવાનું છે. હવે સાયકલ પાર્સલ કરાવવાની છે, એટલે સવારે બસમાં બેસવાનું છે વહેલું. તો કંઈ નહીં, ચલો હવે રૂમ પર જઈ સૂઈ જઈએ. બાકી સવારે 4 વાગે નીકળવાનું, એટલે અહીંયાથી 3 વાગે નીકળી જવું પડશે. સીતાપુર બસ સ્ટેશને જવાનું છે ભાઈ. તો બસ અત્યારે 10 વાગી રહ્યા છે અને કંઈ નહીં, ચલો હવે આપણે સૂઈ જઈએ, કેમ કે કાલે સવારે આપણે નીકળવાનું છે હરિદ્વાર માટે. અહીંયાથી સીતાપુર જવાનું છે ને, સીતાપુર બસ સ્ટેશને જવાનું છે. અહીંયાથી આપણે સાયકલ ચલાવીને જવાનું છે 2 કિલોમીટર જેટલું. તો કંઈ નહીં, કાલે સવારે નીકળવાનું છે વહેલા 4 વાગ્યાની બસ છે, એટલે અહીંયાથી અમારે 3:30 વાગે નીકળી જવું પડશે. તો કંઈ નહીં, એક નવા વ્લોગમાં નવા દિવસમાં મળે. આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો. બાકી કંઈ નહીં, આજે અમારી યાત્રાના 55 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. ગુડ નાઇટ, હર હર મહાદેવ. ગુડ નાઇટ, હર હર મહાદેવ.